આપણે સિમ્પલ એમ બધા તો જોઈ લીધા, આ બધા એમ વાળા અને પાવર વાળા એવા વાળા જે ખાલી વન અને કોઈ પણ વેરિયેબલ નેમ ના હોય, બરાબર. હવે આપણે ચેક કરશું લોજિક વાળા, જેમાં યુઝ થયું છે ટ્રિગર ફંક્શન્સ બધા, બરાબર. જેમ કે આ થઈ ગયો એક સમ y is equal to log ax plus b. હવે સૌથી પહેલા ડિફરન્સિએશન ઓફ log નું ડિફરન્સિએશન થાય 1/x, બરાબર. તો એ યાદ રાખવાનું. 1/x કર્યા પછી તારે જોવાનું કે 1/x છે એ logનું, એટલે logનું 1/x કર્યું એટલે હવે ત્યાં logનું 1/x કરીશ એટલે તારે x મગજમાં રાખવાનો, પણ વેલ્યુ તારે x ની જગ્યાએ લખવાની આની, કારણ કે આ કન્ડિશન ઉપર આપણો x થઈ ગયો છે બીજો બ્રેકેટ. અત્યારે આપણે આને x માનીએ, કારણ કે જ્યારે પણ મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય થશે ત્યારે આનું કરી logનું 1/x અને x આપણો થઈ જશે અત્યારે, એટલે x ની જગ્યાએ લખશું 1/ax plus b, બરાબર. એટલે આ logનું પતી ગયું. હવે ax plus b માંથી કોન્સ્ટન્ટ નીકળ્યો a, એટલે ax plus b માંથી કોન્સ્ટન્ટ નીકળ્યો આપણો a, એટલે a આવતો રહ્યો અહીંયા. હવે આનું તો થઈ જશે, તો હવે આમાં તો y1 કનેક્ટ y2 હાવ તને ઈઝી લાગશે. જો તો y1 આવી રીતે લખીએ અને આમ જ લખજે તો તને વધારે ખબર પડશે કે y1 equal to ax plus b minus 1 into a. આ કઈ રીતે આવું, આને ઇન્વર્સ કહેવાય. 1 ની નીચે જે પણ હોય ને એને તમે ઉપર આવી રીતે -1 માં લખી શકો. જેમ કે તું અહીંયા 1/35 હોય તો તું 35 ઉપર -1 લખ, એટલે થયું એ જ 35 ની ઉપર -1 is equal to 1/35 થાય. એટલે એને એવી રીતે કન્વર્ટ કરી નાખ. પછી આ ઇન્ટુ એઝ ઇટ ઇઝ, આ ઇન્ટુ આવી ગયો અહીંયા, અને આનું આપણે કન્વર્ઝન કર્યું આ -1 ના ફોર્મમાં, કારણ કે કેલ્ક્યુલેશન ઇઝી થાય, બરાબર. હવે આ -1 છે, બરાબર. આ -1 આવ્યો અહીંયા, પાવર આપણે મેં કીધું હતું ઓફકોર્સ પાવર આગળ આવી એટલે આ ટર્મ એઝ ઇટ ઇઝ રહેશે, અને પાવર -1 અને -1 -2, બરાબર. અને હવે આ ટર્મ થઈ ગયું. હવે એ તો છે ઓલરેડી. હવે ax plus b માંથી a નીકળશે, એટલે ax plus b માંથી જે a નીકળશે એ મલ્ટીપ્લાય થશે અહીંયા, એટલે થઈ ગયું a સ્ક્વેર, બરાબર, ઇન્ટુ a કરવાનું, બરાબર. હવે y3 એનાથી પણ ઇઝી, y1 એઝ ઇટ ઇઝ મૂકી દો, -2 છે, -2 નીચે ઉતારો, પાવર એઝ ઇટ પાવર નીચે આવી ગઈ. હવે પાવર -1 એટલે ax plus b માંથી -1 થશે, -2 -1 એટલે -3. હવે a સ્ક્વેર હતું, હવે આમાંથી x માંથી a નીકળશે, અહીંયા a આવી ગયો, મગજમાં રાખવાનું, અને a સ્ક્વેર ઇન્ટુ a થઈ ગયા a ક્યુબ, બસ પતી ગયું. એટલે yn નીકળશે -1 n -1. હવે અહીંયા n -1 કે -1 તો ખરી, પણ તું જો અહીંયા ઘટતું જાય, જેમ કે 1 2 એટલે -1 -2 -3 -4 અપ ટુ ચાલતું રહેશે. એટલે જે તું n લઈશ, બરાબર, એમાંથી -1 કહેશે તારો અહીંયા આગળ તારો પતી જશે. પછી અપોન ax પ્લસ n તારે સમજાતી ના હોય તો તું કદાચ ગોખી તો થઈ જશે, પણ આ ફેક્ટોરિયલ છે એટલે વાંધો નહીં. તારે આટલો પાર્ટ કદાચ મિસ આઉટ થતો હોય તો કદાચ થોડાક માર્ક્સ કાપે, મને આઈડિયા નથી કે માર્ક સિસ્ટમ શું છે. એક આ સમ પણ કરી નાખજે 7 વાળો, અને 8 વાળો પણ કરી જ નાખજે. 7 8 9 10 છેલ્લા જે છે ને એ બધા સારા જ છે, સમ કરી નાખજે. એનું લોજિક અહીંયા આપેલું છે કે sin π/2 પ્લસ x cos x અને cos π/2 પ્લસ x માઇનસ sin x. કારણ કે તું જ્યારે તું આને કરીશ એટલે સૌથી પહેલા
સેપરેટ કરી નાખો પહેલા તો. સાઇન નું શું થાય? કોસ, ડિફરન્સિએશન. અને આ એઝ ઇટ ઇઝ જેનું તો કન્વર્ઝેશન કરને અને એની બાજુમાં એઝ ઇટ ઇઝ લખી દેવાનું. જો તારે આનું કરવું હોય તો આનું એઝ ઇટ ઇઝ લખી દેવાનું. એટલે પછી હવે આવી ગયો અહીંયા કોસ, સાઇન નું કોસ ax પ્લસ b એઝ ઇટ ઇઝ. હવે આ સાઇન ને ભૂલી જા. હવે ax પ્લસ b નો વારો, એમાંથી કોન્સ્ટન્ટ નીકળો a આગળ, એટલે a cos x પ્લસ b. હવે તું અહીંયા જો આપણે કોસ છે ત્યાં આપણે લખ્યું છે જો સાઇન, એટલે આનું ax પ્લસ b પ્લસ પાઈ બાય 2, એટલે કોસ નું થઈ ગયું સાઇન. પાછું કરવાનું તારે એકવાર, કારણ કે આપણે પ્લસ પોઝિટિવ સાઇન જોઈએ ને એટલે કોસ નું પાછું સાઇનમાં કન્વર્ટ કરી દેવાનું, કારણ કે આપણે અહીંયા સાઇનમાં લાવવાનું છે. એટલે પછી આ કોસ નું સાઇનમાં, એટલે એમાં સાઇન એટલે ચેન્જ નહીં થાય, એટલે એ એઝ ઇટ ઇઝ કોસ નું સાઇન, પછી ax પ્લસ b એઝ ઇટ ઇઝ, પણ અહીંયા પાઈ બાય 2 જે છે એ અહીંયા આવતું રહેશે બ્રેકેટની અંદર, બરાબર. હવે તું જે ડિફરન્સિએશન કરીશ ને એ તારે આનું કરવાનું, પાછું ડિફરન્સિએશન આનું કરવાનું, પણ સિમ્પ્લિફિકેશન ડિફરન્સિએશન નહીં થાય, અને એનું નહીં કરવાનું, નકર લોચે ચડી જઈશ. એટલે પછી આમાંથી તું પાછું કરીશ, બરાબર. એટલે એક સેકન્ડ, ના સિમ્પ્લિફિકેશન નું જ કરવાનું, મારી મિસ્ટેક થઈ. ઓકે, તો હવે આમાંથી તું ખૂબ વિચાર. સાઇન નું શું થાય? સાઇન નું થાય કોસ, કોસ લખી નાખ્યું, અને આ બ્રેકેટ એઝ ઇટ ઇઝ ઉતાર દે નીચે, બરાબર. હવે અહીંયા એ હતું, એ મગજમાં રાખ, અને આમાંથી એ બહાર નીકળશે એટલે એ થઈ ગયું a સ્ક્વેર. આ એ અહીંયા, અને આનો એ નીકળશે એ અહીંયા આવશે, એટલે a સ્ક્વેર થઈ ગયો, બરાબર. a સ્ક્વેર એઝ ઇટ ઇઝ, કોસ નું કર નાખ સાઇન, પછી આખું બ્રેકેટ એઝ ઇટ ઇઝ, પણ એક નવી વસ્તુ એડ થશે, ઈ આ ટર્મ. આ કેમ આવ્યું? કારણ કે આ તો ખાલી એક માટે આપણે કર્યું, ફોર 1 પાઈ બાય 2 આવ્યું, બરાબર. તો જેટલા એડ કરતી જઈશ એટલે તારે આમાં બીજી પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 બીજી વખત પાઈ બાય 2 તારે એડ કરવાનું, એટલે એ પણ થઈ ગયું, બરાબર. પછી હવે આપણે મેં આને સિમ્પ્લિફાઈ કરી નાખ્યું નીચે, એટલે a સ્ક્વેર એઝ ઇટ ઇઝ નીચે, બરાબર. સાઇન, આ સિમ્પ્લિફિકેશન જ છે મારું, કઈ નવો સ્ટેપ નથી મારો, એઝ ઇટ ઇઝ છે. અને પાઈ બાય 2 બે વખત હતા એટલે મેં એને લખી નાખ્યું ax પ્લસ પાઈ બાય 2 પાઈ બાય 2. હવે તો આનો કરીશ એટલે y3 કરવો જોઈએ, તો a સ્ક્વેર ઇન્ટુ સાઇન, બરાબર, 2 ax પ્લસ b પાઈ બાય થીટા. ઓકે, તો હવે પાર્ટીશન સૌથી પહેલા તો સાઇન નું પહેલા કરી નાખતું કોસ કન્વર્ટ ડિફરન્સિએશન, પછી આ એઝ ઇટ ઇઝ નીચેનું બ્રેકેટ આખું નીચે ઉતાર દે, બરાબર. હવે આમાંથી નીકળશે a, ને અહીંયા આપણી જોડે a સ્ક્વેર પડ્યો છે એટલે a સ્ક્વેર ઇન્ટુ a થઈ જશે આપણું a ક્યુબ, એટલે આટલું ટર્મ સોલ્વ. અને પછી તે થર્ડ ટર્મ લીધી એટલે ત્રીજી વખત તે કર્યું, એટલે બ્રેકેટ પછી પ્લસ પાઈ બાય 2 કરનાર છે, બરાબર. આટલું તારું થઈ જાય એટલે તે કર્યું એટલે પાછું પ્લસ પાઈ બાય 2 નાખવો તો પડશે ને, જેમાં આપણે 2 પાઈ બાય 2 સેકન્ડમાં લીધા હતા અને એનું સિમ્પ્લિફિકેશન કરીને આ આવ્યો હતો, એટલે થર્ડમાં આપણે 9 પાઈ બાય 2 એડ કરવાનું. પછી એનું પાછું સિમ્પ્લિફિકેશન કરનાર a3, પછી a3 એઝ ઇટ ઇઝ રહેશે, પછી કોસ નું થઈ જશે, કોસ નું થશે આપણે સાઇન, બરાબર. તો કોસ નું સાઇન અને બ્રેકેટ એઝ ઇટ ઇઝ ax પ્લસ કોસ નું થઈ ગયું સાઇન, a3 એઝ ઇટ ઇઝ. હવે હા, હવે જો અહીંયા યસ 2 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 3 પાઈ બાય 2. હવે આને તારે અંદર બ્રેકેટની અંદર એડ કરવાનું છે, યાદ રાખજો. જેટલીથી એડ કરતી જતા 3 ટર્મ લેવાની, 3 એડ કરી દે એટલે તારું ફાઇનલ આન્સર મળશે ax પ્લસ b પ્લસ 3 પાઈ બાય 2. તો હવે આનું આપણે yn નીકાળીએ તો નીકળશે y કી પાવર n
a⁻n. હા બરાબર, કારણ કે એ વધતો જાય છે, પેલા 1 હતો, 2 માં 2 છે, 3 માં 3 છે, એટલે a⁻n. હવે આમાં ફાઇનલ આન્સર લેવાનો, સાઇન એઝ ઇટ ઇઝ અને ax પ્લસ બી બ્રેકેટમાં n π/2. હવે આપણે n કેમ લીધું? કારણ કે તું જેટલા n લઈશ, સમજ તારે જેમ કે આપણે y2 લીધું બરાબર, તે n2 લીધું, તો a² sin ax પ્લસ 2π/2. તારે ચેક કરવું હોય તો તું જો કરી લે, જેમ કે અહીંયા હતું a² sin ax પ્લસ, એટલે જેટલા તારા n હશે ને એટલું તારા n π/2 અહીંયા આવશે. હવે તો અહીંયા y4 કરીશ ને તો તારો a4 sin ax પ્લસ b 4π/2. તું જેટલું n રાખીશ, જેટલો તારો a નો પાવર એટલો n નો એટલો π/2 નો n. બસ આવી રીતે સેમ આમાં આપણે શું કર્યું હતું, આપણે સાઇનમાં કર્યું હતું, હવે આમાં કોસમાં કરવાનું છે, એટલે માઇનસ માઇનસ આને આવતી જશે. બસ એવી રીતે જ છે બધા.